જૈન સ્થાનકવાસી શ્રાવક પરિવાર આપ સર્વેને ધર્મ આરાધના વધારવા શુભ મંગલ ભાવના ભાવે છે. અનંત જ્ઞાની, અનંત દર્શની, ત્રૈલોક્ય પ્રકાશક વિતરાગ પરમાત્માના ચરણોમાં ભાવ સહિત કોટિશઃ વંદન. અનંત ઉપકારી સંયમ વાટિકામાં વિચરતા ગુરુ ભગવંતો ગુરુણી મૈયાના ચરણોમાં ત્રિકાળ વંદન. નાના મોટા સર્વે દેવાનુપ્રિયોને મારા જય જિનેન્દ્ર. હે દેવ તારા દિલમાં વાત્સલ્યના ઝરણા ભર્યા, હે નાથ તારા નયનમાં કરુણા તણા અમૃત ભર્યા, વિતરાગ તારી મીઠી વાણી માં જાદુ ભર્યા, જેથી ભૂલી સંસારને તન મન શરણમાં મેં ધર્યા, જેથી ભૂલી સંસારને તન મન શરણમાં મેં ધર્યા. આપણો આજનો વિષય છે જીવનનો શણગાર સદાચાર. આચારઃ પ્રથમો ધર્મ, આચારઃ પરમં તપ, આચારઃ પરમં જ્ઞાનમ, આચારાત કિમ ન સિદ્ધ્યતિ. જૈન શાસનમાં તપ, સાધના અને આનંદનો ગુણાકાર કરતો આજનો આ મંગલમય આયંબિલની ઓળીનો ત્રીજો દિવસ છે. આચાર એ જ તપ છે, ધર્મ છે. આચાર વિનાનું ગમે તેટલું જ્ઞાન હોય તો પણ એ સુખ શાંતિ આપી શકતું નથી. આચાર વિનાનું જ્ઞાન તે માત્ર બોજારૂપ ભારરૂપ છે. જહા ખરો ચંદન ભારવાહી, ભારસ્સ ભાગી નહુ ચંદન સ, એમેવ નાણી ચરણેણ હીણો, નાણસ્સ ભાગી નહુ ચરિત તસ્સ. ગરદભ ઉપર ચંદનના લાકડા ભરવામાં આવે પરંતુ તેમાં ગધેડાને શું લાભ? તેને તો માત્ર ભાર જ ઉપાડવાનો રહે છે. તેમ જ્ઞાન જો આચારમાં ન પરિણમે તો તે જ્ઞાન માત્ર મગજને બોજારૂપ છે. તેનાથી કોઈ પ્રયોજન સરતું નથી. તમને સારા થવું ગમે કે સારા દેખાવું ગમે? કરોડપતિ થવું ગમે કે કરોડપતિ દેખાવું ગમે? સારા દેખાવું તો સૌને ગમે, પણ સારા થનારા વિરલ જ હોય છે. ગુડ બનો, ગ્રેટ બનો, ગોડ બનો. બી ગુડ, બી ગ્રેટ, બી ગોડ. પ્રથમ સારા થાઓ, પછી મહાન મહાત્મા બનો, પછી ભગવાન બનો. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે માણસ થાઓ, મુનિ મહાત્માઓ બનો અને મોક્ષમાં જાઓ. સારા થવા માટેની શરત છે સદાચારનું પાલન. સદાચાર એટલે જીવનમાં મર્યાદા હોય. જ્યાં વાસના છે ત્યાં પશુતા છે. વાસનાથી ખદબદતો હોય તે પશુતાની ગર્તામાં ફેંકાઈ જાય છે. જ્ઞાની ભગવંતો કહે છે, વાસનાથી ઉપર ઉઠી સંયમમાં આવી જા. સદાચારની લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કરશો નહીં. આર્ય દેશમાં આર્ય માનવ તરીકે જીવવા માટે પર નારી માતા બહેન સમાન અને પરધન પથ્થર સમાન. આ સૂત્ર છે. ગમે તેટલા પૈસાનું દાન કરો, ગમે તેટલા તપ કરો, પણ જો જીવનમાં સદાચાર જ ન હોય તો? એક વાત જીવનમાં લખી લો કે સારા થવું છે. માણસ કદાચ સારા કપડાં પહેરી લે, અપ ટુ ડેટ થઈને બહાર નીકળે તો શું તે સારો બની જાય? ના, સારા કપડાં પહેરી લેવાથી સારા થવાતું નથી. સ્વામી વિવેકાનંદ પ્રથમ વખત જ્યારે વિદેશ ગયા અને પ્લેનમાંથી નીચે ઉતર્યા ત્યારે તેમનું સ્વાગત કરનાર ત્યાં કોઈ નહોતું. નખથી શીખ સુધી ભગવા કપડાં પહેરેલા, ઉપર કેસરી પાઘડી, જબ્બો ને ધોતી. આવો વિચિત્ર પોશાક જોઈને રસ્તા પર ચાલ્યા જતા એક વિદેશી દંપતીમાંથી
સ્ત્રીએ તેના પતિને જરા મજાકમાં કહ્યું, જોયું, આ કેવા જેન્ટલમેન ચાલ્યા જાય છે. વિવેકાનંદને આ શબ્દો સાંભળ્યા. ત્યાં પરદેશમાં તો પેન્ટ અને શર્ટ એ જેન્ટલમેનનો પોશાક, એટલે વિવેકાનંદનો આવો પોશાક જોઈને તેણે મસ્કરી કરી. સ્વામી વિવેકાનંદના કાન બહુ સજાગ હતા. તે ઊભા રહી ગયા. પેલી સ્ત્રીને થયું કે આ માણસ મારી વાત સાંભળી ગયા લાગે છે. નજીક આવ્યા ત્યારે વિવેકાનંદે કહ્યું, સિસ્ટર, તમે બોલ્યા ને કે જેન્ટલમેન નીકળ્યા છે. બહેન કહે, માફ કરજો, આપનો વિચિત્ર પોશાક જોઈને મસ્કરી થઈ ગઈ. બહેન, મને દુઃખ નથી થયું, પણ જરા સ્પષ્ટતા કરી લઉં. બહેન, તમારા દેશમાં જેન્ટલમેનનું નિર્માણ ટેલર એટલે કે દરજી દ્વારા થાય છે, જ્યારે હું ભારતથી આવું છું. મારા દેશમાં જેન્ટલમેનનું નિર્માણ સંતો દ્વારા થાય છે. તમારા દેશમાં કપડાં અપ ટુ ડેટ, પરંતુ અંદરનું કાળજું અને ખોડિયું ગમે તેવા કાળા હોય તો પણ જેન્ટલમેન. જ્યારે અમારા દેશમાં કપડાં ગમે તેવા પણ ખોડિયું સંસ્કારી, કાળજું સાફ, તો તે જેન્ટલમેન એટલે કે સદગૃહસ્થ છે. પેલા પતિ પત્ની તો આ વાત સાંભળીને તેમના પગમાં પડી ગયા. ભારત દેશ ભલે ગરીબ હોય, અમેરિકા જેવો સમૃદ્ધ ન હોય, પરંતુ અહીંયા ભારતમાં સંતોની મૂડી છે, સંસ્કારોની સમૃદ્ધિ છે. સ્ત્રીઓ પર અત્યાચાર બેહદ વધી રહ્યા છે. જે પરદેશમાં મા બાપની કોઈ કિંમત નથી, સન્માન નથી, તે તરફ આજે આપણા સંતાનો દોટ મૂકે છે. તમારા સંતાનોને તમે વિદેશ મોકલવામાં ગૌરવ અનુભવો છો. હા, તો પેલા વિદેશી પતિ પત્ની વિવેકાનંદને પોતાના ઘરે લઈ ગયા અને એમના શિષ્ય બની ગયા. આ છે સંસ્કૃતિનો પ્રભાવ. આપણે સદાચારની વાત કરીએ છીએ, ત્યાગી પાસે વડાપ્રધાન પણ મસ્તક નમાવી દે છે. સંયમ, સદાચાર અને ત્યાગ, આ છે ભારતની સમૃદ્ધિ. આજે તો હળાહળ પંચમકાળનો કળિયુગ પ્રવર્તી રહ્યો છે. બુદ્ધિ કદાચ હોય તો પણ એનો ઉપયોગ ખોટો થાય છે. એક પિતાએ તેના પુત્રને કહ્યું, જા બેટા, આ લોટો દૂધ લઈ આવ. પુત્રે લોટો હાથમાં લીધો અને કહે છે, દૂધ લેવાના પૈસા આપો. પપ્પા, પણ આ તો કળિયુગના બાપ અને બેટા છે. પપ્પા કહે, પૈસાથી તો સૌ દૂધ લઈ આવે, પૈસા વિના લઈ આવ, તો તું મારો સાચો દીકરો. પેલો દીકરો ગયો હાથમાં લોટો લઈને બહાર. ઉપર ડીશ ઢાંકી દીધી. થોડી વારે આંટો મારીને પાછો આવ્યો. લો પપ્પા દૂધ, પી લો નિરાતે. પિતાએ ડીશ દૂર કરીને જોયું તો લોટો ખાલી ખમ. તેનું મગજ ગયું. મૂરખ, આમાં દૂધ ક્યાં છે? પપ્પા, દૂધથી ભરેલ લોટામાંથી તો સૌ દૂધ પીએ. તમે જો ખાલી લોટામાંથી દૂધ પીઓ તો મારા સાચા પપ્પા. જોયું, અહીંયા બુદ્ધિનો કેવો ઉપયોગ કરે છે. જીવનમાં જ્ઞાનની સાથે વર્તન પણ સુમધુર જોઈએ, તો જ જ્ઞાન સાર્થક છે. નદીમાં નિર્મળતા ન હોય તો નદીની શું કિંમત? ફૂલમાં જો ફોરમ ન હોય તો ફૂલની શું કિંમત? ફળમાં મધુરતા ન હોય તો ફળની શું કિંમત? જીવનમાં જો સદાચાર ન હોય તો જીવનની શું કિંમત? નદીમાં જો નિર્મળતા નથી તો એ નદી ભલા શું ઉપયોગી બને? ફૂલ ખીલેલું, રૂડું, રૂપાળું, દેખાવમાં મજાનું હોય, પણ જો એમાં સુગંધ જ ન હોય તો લોકો એને ચૂંટીને શું કરે? ફળમાં જો મધુરતા જ ન હોય તો? કેરી દેખાવમાં ભલે ગમે એટલી સરસ હોય, લઈ આવને થાય કે આવો આવું સરસ ફળ, આજે તો મીઠો રસ પીવાની મજા આવશે, પણ કેરીને ગોળતા તેમાંથી રસ જ ન નીકળે તો? સમાજમાં સૌ દેખાવના મોટા થવા માંગે છે, પરંતુ હૃદયમાં ચારિત્રની નિર્મળતા, સદાચારની સુગંધ ન હોય, સ્વભાવની સારપ યાને મધુરતા ન હોય તો માત્ર માણસની ઊંચાઈથી મોટાઈ આવી જતી નથી. उत्तम कुल में जन्म लेने से कोई महान नहीं होता, लाखों की कमाई करने से कोई गुणवान नहीं होता, संसार में महत्ती आवश्यकता है आचार विशुद्धि की, केवल डिग्रियां पाने से કોઈ વિદ્વાન નહીં હોતા. રાવણમાં 1000 ગુણ હતા. તે જિનેશ્વર ભગવાનનો પરમ ભક્ત હતો.
તેની ભક્તિ પણ અનુપમ હતી, પરંતુ તેનું એક જ અવગુણ પર નારી પરનો કામરાગ તેને કેવી દશામાં લઈ જાય છે, ક્યાં પહોંચાડી દે છે. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે, બ્રહ્મચર્યની જીવનમાં પ્રતિષ્ઠા કરજો, સદાચારને જીવનનો પ્રાણ ગણજો. પ્રાણ જાય તો ભલે જાય, પણ મારો સદાચાર, મારું ચારિત્ર નંદવાય નહીં. જુઓ આપણા સુદર્શન શ્રાવકને. જૈન શાસનમાં એક દ્રઢ ધર્મી શ્રાવક, અડીખમ શ્રદ્ધા, રોમે રોમમાં જીન શાસન વસી ગયું છે. હંમેશા સત્યની કસોટી થાય. જ્યારે સુવર્ણને અગ્નિ કસોટીમાંથી પસાર કરવામાં આવે ત્યારે જ તે 100 ટચનું સોનું બને. લાયકની જ પરીક્ષા થાય. લાયક ન હોય એને કોઈ ગણતું નથી. ધર્મીની જ કસોટી થાય. અધર્મીની સામે કોઈ જોતું નથી. અભયા રાણીની દ્રષ્ટિ સુદર્શન શેઠ ઉપર પડી અને તે તેના પાછળ મોહિત બની ગઈ. એક વખત સુદર્શન શેઠ પૌષદશાળામાં પૌષદ કરીને બેઠા હતા, ત્યારે રાત્રિના સમયમાં સેવકો દ્વારા તેને રાણીએ પોતાના અંતઃપુરમાં ઉપાડીને મુકાવી દીધા. અભયા રાણીએ ઘણી વિનંતી કાકલુદી કરી. સુદર્શન પણ યુવાન છે, પોતાની ઘરે સુશીલ પત્ની છે. તેણે રાણીને કહ્યું, તમે તો અમારી માતા છો, મા કદી બાળક ઉપર કુદ્રષ્ટિ કરે? રાણીએ ધાક ધમકી આપી, સત્તાનો દોર અજમાવ્યો, છતાં સુદર્શન પોતાના ભાવથી ચલિત થતા નથી. અંતે અભયા રાણીએ સ્ત્રી ચરિત્ર શરૂ કર્યું. વાળ છૂટા મૂકી દીધા. મોટે મોટેથી રડે છે, બચાવો બચાવો. સુદર્શનને કહે છે, તારી બદનામી એવી કરીશ કે તું જીવી નહીં શકે. સુદર્શન કહે, પ્રાણ કાલ જતા હોય તો ભલે આજે જાય, પણ હું સદાચારની રેખાનું ઉલ્લંઘન કદી નહીં જ કરું, નહીં જ કરું. સૂર્ય ઉગે કદી પશ્ચિમે ને પૂર્વમાં અહીં હાથ મેં, વાયે સંવર્તક વાયરો તોય મેરુ કદી કંપે નહીં. ધરતી રસાતલ જાય દુનિયા, રાતને દહાડો કરે, પર નારી મારે માત, સજ્જન આંખ ના ઊંચી કરે. સુદર્શન પ્રતિષ્ઠિત શ્રાવક છે. રાણીના કોલાહલથી મહારાજા ત્યાં દોડી આવ્યા. સુદર્શન શેઠને દેખી મહારાજાને આશ્ચર્ય થયું. રાજા આ વાત માનવા તૈયાર નથી. તેના ચારિત્ર ઉપર રાજાને પૂરેપૂરી શ્રદ્ધા છે. રાજા સુદર્શનને કહે છે, શ્રાવકજી, એકવાર કહી દો કે આ વાત ખોટી છે. સુદર્શન સમજે છે કે અત્યારે મારા ધર્મની, સત્યની, શીલની કસોટી છે. ભલે જેટલી કસોટી થાય એટલી થવા દો. ક્રોડ ક્રોડ કસોટી આવે જીવનમાં, સત સત સંકટ આવે સાધનામાં, આફતોની જાગે અગન ઝાડ, શ્રદ્ધાનો દીપ મારો તોય ના બુઝાય, વિપત્તિનો વાયુ ભલે ચોમેર વિંજાય. સુદર્શન વિચારે છે, જો હું કંઈ બોલું તો રાણી ઉપર આફત આવી પડશે, તેથી મારા માટે મૌન જ શ્રેષ્ઠ છે. ઘણું કહેવા છતાં કાંઈ જ પ્રતિભાવ ન મળ્યો. ત્યારે છેવટે રાજાએ ન્યાયની ખાતર સુદર્શનને રાણી પર દુરાચાર કરવાની સજા રૂપે સૂડીની સજા ફરમાવી. તેમની પત્ની, સુદર્શન શેઠની પત્ની મનોરમા સમજે છે કે મારા પતિ તો 12 વ્રતધારી સુશ્રાવક છે, તેનો કાંઈ દોષ હોય જ નહીં. તે ઘરમાં શાંત ચિત્તે બેસી અને નવકાર મંત્રનું સ્મરણ કરે છે. નવકાર મંત્ર એ સર્વ મંત્રોમાં શિરોમણી મંત્ર છે. આપણને તો ગળથુથીમાં નવકાર મંત્ર મળ્યો છે. જૈન કુળે જન્મ્યા એટલે જન્મતા નવકાર સંભળાવ્યો. જૈન શાળામાં એ રહ્યો. યુવાનીમાં એ નવકાર જ સાથ અને શક્તિ આપે છે. વૃદ્ધાવસ્થાનો એ વિસામો છે. સદગતિનો એ સહારો છે. આવો છે આ નવકાર મહામંત્ર. એક દિવસ નવકાર મંત્રની માળા વિનાનો આપણો ન જવો જોઈએ. સવારમાં પથારીમાં આંખ ખુલે ત્યાં નવકાર સુદર્શનને સૂડી માટે લઈ જાય છે. ત્યારે તેમની ધર્મપત્ની મનોરમા નવકાર મંત્રનું રટણ કરી રહી છે. તે નવકારમાં તલ્લીન બની ગઈ છે. સદાચારી વ્યક્તિનું દુઃખ દેવો પણ ન જોઈ શકે. નજીકમાં રહેલા દેવનો ઉપયોગ ત્યાં ગયો. શું છે આ બધું? એક શીલવાન સદાચારી શ્રાવક પર આવી આપત્તિ? હજારો મંત્ર શું કરશે, મારો નવકાર બેલી છે, મારો નવકાર બેલી છે.
જગત રૂઠીને શું કરશે, મારો નવકાર બેલી છે, મારો નવકાર બેલી છે. સુદર્શન શેઠની ઉપર ચડાવ્યું આડ રાણીએ, ચડાવ્યા સૂડીએ જ્યારે, ચડ્યા નવકારના ધ્યાને, થયું સૂડીનું સિંહાસન, મારો નવકાર બેલી છે, મારો નવકાર બેલી છે. નવકારનું ધ્યાન અને શીલ સદાચારનો પ્રભાવ તો જુઓ. દેવે સૂડીનું સિંહાસન બનાવી દીધું. સુદર્શન શ્રાવક કસોટીમાંથી પાસ થઈ ગયા. જૈન શાસનનો જય જયકાર થયો. હા, તો પ્રથમ ગુડ એટલે કે સારા બનો. બીજો ગુણ છે ગ્રેટ એટલે કે મહાન બનો. મહાન બનવા માટે જરૂરી છે સંયમ. સંયમી બનો, મુનિ બનો તો મહાન બની જશો. સદાચાર તમારો મર્યાદિત છે. ગૃહસ્થાશ્રમમાં સદાચારમય જીવન બની શકે છે, જ્યારે સંયમ એક ડગલું આગળ છે. શ્રાવક પણ ચોથા વ્રતની પ્રતિજ્ઞા કરીને વાસનાથી મુક્ત બને. વનમાં પ્રવેશ થાય પછી વાસના ન જોઈએ. વન એટલે જંગલ. જ્યાં કાંટા, કંકર, વેર વિખેર વૃક્ષો છે તે વન છે. અને જ્યાં વ્યવસ્થિત રોપેલા ક્યારાઓ, વૃક્ષોની હારમાળા, શીતલ જલના ફુવારાઓ, ફૂલોની સુગંધ હોય વગેરે હોય તે ઉપવન છે. વનમાં આવ્યા પછી જીવનને ઉપવન બનાવવાનું છે. ઉપવન જેવું વ્યવસ્થિત અને મગાઈમાન બનાવવું. ગ્રેટ એટલે સંયમથી મહાન બન્યા. પછી ગોડ એટલે સર્વજ્ઞ. ભગવાન બનવા આગળ વધો. આ રીતે સદાચાર, સંયમ, સર્વજ્ઞતા આ જીવનના ઉત્તરોત્તર વિકસિત થતા ગુણો છે. તેનાથી જીવન સુશોભિત બને છે. પાયા વિનાનું ચણતર ઊંચું છતાં નકામું. રુચિ વિનાનું ભોજન તાજું છતાં નકામું. ગણતર વિનાનું ભણતર જાજું છતાં નકામું. સદાચાર ધર્મ વિનાનું જીવન લાંબુ છતાં નકામું. 7 માળનું ટાવર બનાવ્યું પણ પાયો જ ઊંડો ન ખોદ્યો હોય તો તે ટાવર કેટલો સમય ટકી શકે? મિષ્ટ ભોજન સામે પીરસનાર પ્રેમથી પીરસે છે, પણ રુચિ જ ન હોય, ભૂખ જ ન લાગી હોય તો એ ભોજનની શી કિંમત? ડિગ્રી મેળવી, અભ્યાસ કરીને પણ ઉપયોગ કરતા ન આવડે તો? તેમ સદાચાર અને ધર્મ વિનાના લાંબા જીવનની કોઈ મહત્તા નથી. સદાચાર એ તો પ્રાણ છે. સદાચાર વિનાનું જીવન એ હાલતું ચાલતું મળદું છે. આજે આયંબિલની ઓળીનો 3જો દિવસ. નમો આયર્યાણમ પદની આરાધનાનો દિવસ. આચાર્ય ભગવાન પણ સાધક છે. સાધક કોને કહેવાય? જે આરાધના કરવા માટે સમ્યક પુરુષાર્થ કરે છે એ આત્માને સાધક કહેવાય છે. સાધકનું ધ્યેય એકમાત્ર સાધ્ય સુધી પહોંચવાનું છે. જેને માર્ગ ઉપર ચાલવાનું શરૂ કર્યું છે તે કોઈ ધીમી ગતિએ ચાલે તો કોઈ ત્વરિત ગતિએ ચાલે, પરંતુ માર્ગ ઉપર આવી ગયા હોય અને ચાલવાનું શરૂ કર્યું હોય તો ધીમે ધીમે પણ પંથ કપાય જ. અહીં આચાર્ય ભગવાન પણ સાધક છે. અત્યંત સિદ્ધ સાધ્ય છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે સાધક છે. મોક્ષ માર્ગના પ્રવાસી છે. યાત્રા કરી રહ્યા છે. અલ્પ વિરામ છે પણ પૂર્ણ વિરામ સુધી પહોંચ્યા નથી. આ ત્રણેય પદ સાધુના છે, જેમણે સંસાર છોડ્યો, તીર્થંકર પરમાત્માના ત્યાગ માર્ગ પર આવ્યા. પછી જેમ જેમ યોગ્યતા ખીલતી ગઈ, જ્ઞાનમાં વૃદ્ધિ થતી ગઈ, ચારિત્રની નિષ્ઠા વધતી ગઈ અને પુણ્યનો પ્રબળ ઉદય થયો, ત્યારે તેવા સાધકને આચાર્યનું પદ આપવામાં આવે છે. આચાર્ય ભગવાન શાસનના નેતા છે. તીર્થંકરની હાજરી જ્યારે નથી હોતી ત્યારે શાસનની ધુરા તેઓ સંભાળે છે. સ્વની સાથે સારાય સમાજને ધર્મ માર્ગ તરફ દોરી જવા માટે, માર્ગ ભૂલેલાને માર્ગ પર ચડાવવા માટે તેઓ શક્તિશાળી હોય છે. આચાર્ય ભગવાનને દીવાની ઉપમા આપી છે. જ્યારે ચંદ્ર સૂર્યના તેજ ન હોય ત્યારે પ્રકાશ આપવાનું કામ દીવો કરે છે.
જીન શાસનમાં તીર્થંકર તે સૂર્ય સમાન છે અને વિશિષ્ટ જ્ઞાની પુરુષો ચંદ્ર સમાન છે. તેની ગેરહાજરીમાં આચાર્ય ભગવાન દીવા સમાન બનીને પ્રકાશ આપે છે, શાસનના રખોપા કરે છે. સમગ્ર સંઘનું હિત જેની આંખોમાં છે, તમામ જીવો પ્રત્યે જેમનું વાત્સલ્ય વરસે છે, તેવા આચાર્ય તે જૈન શાસનના પ્રાઇમ મિનિસ્ટર છે. આચાર્ય ભગવાન 36 ગુણોથી યુક્ત હોય છે. 5 આચાર, 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિયનો નિગ્રહ, 3 ગુપ્તિ, 4 કસાયનો નિગ્રહ, 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય એવા 36 ગુણોના ધારક આચાર્ય ભગવંત છે. તેમને સંક્ષિપ્ત રૂપથી કહીએ તો મુખ્યત્વે 3 ગુણ છે. પહેલા નંબરે છે શાસ્ત્રજ્ઞ. તેઓ જ્ઞાન સંપન્ન હોય છે, વિદ્વાન હોય છે. ગમે ત્યારે ગમે તે પ્રશ્નો આવે, પછી તે શાસનના હોય, સમાજના હોય, સાધુ સાધ્વીના હોય કે સ્વ સમય પર સમયના હોય, પરંતુ બધા જ પ્રશ્નોનું સમાધાન આચાર્ય ભગવંત કરે છે. તે સમર્થ શ્રુતધર હોય છે અને તેનામાં પ્રશ્નોની ગૂંચ ઉકેલવા માટે આંતરસૂઝ હોય છે. બીજા નંબરે છે વાત્સલ્ય. આચાર્ય ભગવાનની આજ્ઞામાં હજારો શિષ્યો હોય, તેનામાં બધા શિષ્યો માટે માતા જેવું વાત્સલ્ય હોય છે. તેની એક આંખમાંથી વાત્સલ્ય તો બીજી આંખમાં આગ ઝરતી હોય. શાસન વિરુદ્ધ કોઈ કાર્ય કરે તો તે શિષ્યને યોગ્ય પ્રાયશ્ચિત પણ આપી દે છે. ત્રીજા નંબરે ગંભીરતા. આચાર્ય હંમેશા ગંભીર અને ઉદાર હોય. ગમે તેવી કોઈની ભૂલ થઈ હોય તો હૃદયમાં સમાવી દે. સાગર જેવી ગંભીરતા હોય, પણ છીછરાપણું ન હોય. ગમે તેટલી નદીઓ છલકાય, પરંતુ કદી સાગર ન છલકાય. આ રીતે વડીલોમાં જો સમજશક્તિ, વાત્સલ્ય અને ગંભીરતા આ 3 ગુણ હોય તો શાસન, કુટુંબ, ઘર બધું વ્યવસ્થિત રહે. આચાર્યનો વર્ણ પીળો છે. આપણા શરીરમાં પણ ગળાના ભાગ ઉપર જ્યાં વિશુદ્ધિ કેન્દ્ર છે, ત્યાં નમો આયર્યાણમ એ પદનું ધ્યાન કરવાનું છે. શરીરમાં પણ પીળા રંગની ખામી થાય છે ત્યારે જ્ઞાનતંતુ નબળા પડે છે, કશું યાદ રહેતું નથી. કંઠમાં જે થાઇરોઇડ ગ્લેન્ડ હોય છે, તે બધી વૃત્તિઓ પર નિયંત્રિત કરનારી ગ્રંથિ છે. તેનાથી સ્મૃતિ સતેજ થાય છે. આચાર્ય ભગવાનની આજ્ઞા છે આચાર પાલનની. પંચાચાર પાલક પૂર્ણ પ્રભાવી, પાયે પ્રવચન પ્યાલા. 36 ગુણોના ધારકે આચાર નિધિ રખવાલા. જૈન શાસનના જયવંત સિતારા, સાધકના ધ્રુવ તારા. આચાર્યને વંદન અમારા. આજે આપણે માનસ યાત્રામાં પંચાચારની સુગંધથી સુરભિત નંદનવનમાં જવાનું છે. પંચાચાર એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર. અને પંચાચારની સૌરભ માણવાની છે. તેઓ શ્રી આચારના ભંડાર છે. આવા 36 ગુણોના ધારક આચાર્ય ભગવાન તે જ ભવમાં અથવા તો ત્રીજા ભવમાં મોક્ષમાં જાય છે. તેમનામાં નિર્લોપતા આવે એટલે પછી અપેક્ષાઓ સતાવે નહીં. ઈચ્છા, વાસના, આકાંક્ષા, લાલચ આ બધા લોભના જ પર્યાયવાચી નામો છે. સાધુ માટે સમતા ગુણ અને શ્રાવકને માટે સંતોષ ગુણ પ્રધાન છે. લોભને ક્યાંય થોભ નથી. જો આસક્તિ રહી ગઈ તો ફણીધર થઈ તિજોરી ઉપર બેસશે. મૃત્યુ સમયે જો ધન આદિની આસક્તિ રહી જાય તો તિર્યંત ગતિનો મહેમાન બની જાય. ગુજરાતના મહારાજા સિદ્ધરાજ જયસિંહને જ્યારે ખ્યાલ આવ્યો કે એના પછી ગુજરાતની ગાદીનો માલિક કુમારપાળ બનશે, ત્યારથી તેણે કુમારપાળને ખતમ કરવા આકાશ પાતાળ એક કરવા માંડ્યા. કુમારપાળ એક રાત્રિ પણ ક્યાંય સ્થિર રહી શકતા નથી. નાસભાગ કરતા સલામત સ્થળ પર અરવલ્લીની ગિરિમાળામાં ચાલ્યા ગયા. પર્વતારોહણ કરી મધ્યાહ્ને એક વૃક્ષ નીચે વિશ્રામ કરતા બેઠા છે. બરાબર તે જ સમયે તેની સામેના એક વૃક્ષની પોલાણમાંથી એક ઉંદર મોઢામાં સુવર્ણ મુદ્રા લઈ અને બહાર આવ્યો. ઘડી ઘડી એ સુવર્ણ મુદ્રા બહાર લઈને આવે, પાછો અંદર લઈને જાય. કુમારપાળ આ દ્રશ્ય નિહાળી રહ્યા છે. આખરે કુમારપાળને થયું, આ બધી સુવર્ણ મુદ્રા પાછી ઉંદર દરમાં મૂકી દેશે. તેને આમાંથી એક પણ સુવર્ણ મુદ્રા કામ આવવાની નથી. જ્યારે મારે તો અત્યારે કટોકટીના કાળમાં ઉપયોગી બની જશે. અને તેમણે બાકીની 20 સુવર્ણ મુદ્રાઓ ત્યાંથી લઈ લીધી. દરમાંથી ઉંદર બહાર નીકળ્યો ત્યારે જમીન ઉપર એક પણ સુવર્ણ મુદ્રા ન દેખાતા તે સ્તબ્ધ બની ગયો. આંખો ફાડીને ભૂમિ તરફ જોઈ રહ્યો અને ક્ષણ બે ક્ષણમાં તો જાણે હાર્ટફેલ ન થયું હોય
તેમ નિશ્ચેષ્ટ બની ધરતી પર ઢળી પડ્યું. કુમારપાળના પશ્ચાતાપનો પાર ન રહ્યો. તેનું હૈયું રડી ઉઠ્યું, આંખમાં આંસુ આવી ગયા. અહો, આવી કલ્પના ન હતી કે મારા સ્વાર્થી પગલાંનું પરિણામ ઉંદરના મોતમાં આવશે. ખરેખર પૈસા જ પાપ અને પીડાનું મૂળ છે. એની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ઝંખના, પ્રાપ્ત થાય ત્યારે રક્ષા અને ચાલ્યા જાય ત્યારે શોકનું દુઃખ. માટે પૈસો જ તમામ દુઃખનું મૂળ છે. આ પ્રત્યક્ષ દાખલા રૂપે ઉંદર, તેણે મનોમન સંકલ્પ કર્યો કે જ્યારે હું એક સ્થાને સ્થિર બનીશ ત્યારે અજાણતા પણ થઈ ગયેલ પંચેન્દ્રિય હિંસાના પાપનું પ્રાયશ્ચિત કરીશ. માટે જ્ઞાની કહે છે, જ્યાં સુધી મુક્તિગણ એટલે કે નિર્લોપતા પ્રગટ નહીં થાય તો મોત આવશે ત્યારે મમતા ભીગી જશે અને એ મમતા જ જન્મ મરણ કરાવશે. એટલે આચાર્યની અંદર આ 100% નિર્લોપતા હોય છે. અને આવા આયંબિલની ઓળીના આવા શુભ મંગલ દિવસો જ્યારે ચાલી રહ્યા છે ત્યારે આપણે પણ જેમ જેમ વધારે ને વધારે આરાધના કરતા જઈએ, જેમ કે શ્રીપાળ અને મૈણા, એણે પણ આયંબિલ તપની વિધિ સહિત અનુષ્ઠાન કર્યા તો શ્રીપાળ રાજાના કોઢના રોગ પણ દૂર થયા. સુંદરી જેવા સુંદરી સતીએ પણ આયંબિલ તપથી આત્માને ઓજસ મળે છે. કેટલાય અનાદિકાળના જે કર્મો હોય છે એ કર્મોની પણ નિર્જરા થાય છે. તો આપણે પણ આજે જેનાથી જે પણ થઈ શકે એટલું આયંબિલ તો બધા કરજો. ન થઈ શકે તો છેવટે એની વિધિ તો ચોક્કસ કરજો. 36 લોગસનો કૌશક કરજો. નમો આયલ્યાણમ પદની 20 માળા કરજો અને 36 વંદના કરજો. ધાર્યા પ્રમાણેના સર્વને. અને આજે કોઈ પણ એક વિગયનો ત્યાગ કરજો. ધાર્યા પ્રમાણેના પચખાણ. તસ્સ ભંતે પડિક્કમે નિંદે ગરીએ અપ્પાણમ વોશિર. ગુરુદેવની આજ્ઞા. મંગલ પાઠ. શ્રી શ્રી ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ અરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુઃખ હરણા અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વશે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. પ્રભુ પામે પદ નિર્વાણ. જીવતા જો આવડે તો જાહો જલાલી છે જિંદગી. જીવતા ન આવડે તો પાયમાલી છે જિંદગી. આવડે તો શોધ એમાંથી તને મળશે ઘણું. છે ઘણા જન્મોથી આ તો ગોઠવી છે જિંદગી. એટલે સદગુણથી સહિત અને દોષથી રહિત જિંદગી બનાવવા આજે આવા પરમ પવિત્ર દિવસે આપણને આ સંતો ભગવંતો દિશાસૂચક માર્ગદર્શન કરે છે. તેને પામીને આપણે આપણા જીવનના અંધકારને દૂર કરી દીવો પ્રગટાવીએ. એ જ મંગલ ભાવના. બોલવામાં કંઈ પણ અવિનય, અભક્તિ, અસાધના થઈ હોય, વિતરાગ મારથી ઓછી અધિક વિપરીત પ્રરૂપણા થઈ હોય તો અર્યંતા અનંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુ આત્માની સાક્ષીએ કરી કસ્મિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર.